નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। લેક્ચર શરૂ કરતાં પહેલાં એક વાત જણાવી જાઉં કે આ 11મો ચેપ્ટર છે ભૌતિક ભૂગોળનો, ને પ્રાચીન જે ઇતિહાસ છે ભારતનો એનો એક ચેપ્ટર બાકી છે, ને આના ટોટલ 4 ચેપ્ટર। તો આ બધા ચેપ્ટરો પતી જાય પછી 3 ચેપ્ટરના જે પ્રીવિયસ યર ક્વેશ્ચન છે તે આપણે લેવાના છે। જે મિત્રોએ રિવિઝન શરૂ ના કર્યું હોય તેમણે રિવિઝનની શરૂઆત કરી દેવી। તો ચેપ્ટરનું નામ છે વાતાવરણ। જીસીઆરટીના ચેપ્ટરો કયા કયા આમાં આવી જાય છે તે આપણે જોવાના છે। તો ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનો પાઠ 10 પૃથ્વીનો આવરણો એ અહીંયા આવી જાય છે। ધોરણ 7નો પાઠ 11-12 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો, અને ત્યારબાદ જીઓગ્રાફી ધોરણ 11નો પાઠ 8 છે વાતાવરણ। તો આનો અંશો આમાં લીધેલ છે। તો જોઈએ કે ગુરુત્વાકર્ષણ બળને લીધે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે। તે આપણે આગળ જોઈ ગયા, ઘણીવાર જોઈ ગયા, એન્વાયરમેન્ટમાં જોઈ ગયા। તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહેવામાં આવે છે? સામાન્ય રીતે વાતાવરણ કહેવામાં આવતું હોય છે। આ આવરણ રંગવિહીન, સ્વાદવિહીન, ગંધવિહીન તથા પારદર્શક છે, જે પૃથ્વીને અવકાશમાંથી ધસી આવતા ઉલ્કાપિંડોથી તથા સૂર્યના પારજાંબલી કિરણો વિરુદ્ધ સુરક્ષા કવચ પૂરું પાડે છે। સામાન્ય રીતે કહેવામાં આવતું હોય છે કે પૃથ્વી સિવાય અન્ય જે કહેવાય ને કે ગ્રહોને વાતાવરણ નથી। વાતાવરણ નથી એટલે જે પણ અવકાશમાંથી જે પિંડો આવે છે એ અહીં સીધા પડી જાય છે બીજા ગ્રહ ઉપર, ને ત્યાં કહેવાય કે ઘણા મોટા ખાડા બનાવતા હોય છે, જેને આપણે ક્રેટર કહીએ છીએ। એ તો જ્વાળામુખીમાં આવે, પરંતુ આ સરોવરોના બધા નિર્માણ થાય છે એ બધાના કારણે જ્યારે પૃથ્વીમાં કહેવાય કે વાતાવરણ છે, આ વાતાવરણ હોવાના કારણે આપણે જે પણ ઉલ્કાઓ આવે તેમના સામે રક્ષણ મળતું હોય છે। તદુપરાંત જે સૂર્યના પારજાંબલી કિરણો પણ આવતા હોય છે તે પણ સીધા પૃથ્વી પર આવતા નથી, એમાંથી અમુક શોષણ પામી જાય છે। જે હાનિકારક કિરણો છે તે પણ આપણને ઓછું નુકસાન પહોંચાડતા હોય છે। આપણે વાતાવરણના કારણે જ અવાજ સાંભળી શકીએ છીએ। આપણા વાતાવરણમાં સ્થિતિસ્થાપકતા, દબનીયતા અને ફેલાઈ જવાના ગુણ રહેલા છે। પૃથ્વીની સપાટીથી આશરે 800 થી 1600 કિલોમીટર ઊંચાઈ સુધી વાતાવરણનો વિસ્તાર થયેલો છે। તો આ યાદ રાખવું, કેટલા કિલોમીટર સુધી? 800 થી 1600। એનસીઆરટી મુજબ 1600 કિલોમીટર સુધી વાતાવરણ જોવા મળે છે। તો આમાં એમણે નોંધ પર લખેલી છે। હવે જોઈએ વાતાવરણનું બંધારણ, કમ્પોઝિશન ઓફ ધ એટમોસ્ફિયર। પૃથ્વી સપાટીથી આશરે 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના સ્તરમાં 99% જેટલી હવા સમાયેલી છે। તો 99% જેટલી હવા કેટલા સ્તરમાં સમાયેલી છે આપણે? તો 32 કિલોમીટરની ઊંચાઈ સુધીમાં, જેના કારણે સપાટીની નજીકનું વાતાવરણમાં રહેલી હવા ઘટ હોય અને ઊંચે જઈએ તેમ હવા પાતળી બને છે। તો આપણે જોતા હોઈએ છીએ સામાન્ય રીતે પર્વતારોહક જે હોય છે, પર્વત પર ચડે તો પોતાની સાથે ઓક્સિજનનો બાટલો હોય કે લેતા જતા હોય છે। હવે ઉપર જઈએ તેમ હવા પાતળી થતી જાય ને આપણે ઘણી જ ઉપર અંતે જતા રહીએ તો ત્યાં હાઇડ્રોજન અને હિલિયમ નામના બે વાયુઓ છે તે જ આપણને પ્રાપ્ત થતા જોવા મળે છે। એટલે જ પર્વતારોહકો સારી રીતે શ્વાસ લેવા માટે પોતાની સાથે ઓક્સિજનનો બાટલો લઈ જતા હોય છે। વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન ઘટકો જોવા મળે છે, જેમાં મુખ્યત્વે સૂક્ષ્મ રજકણો, ક્ષારકણો, હિમકણો, જીવજંતુઓ, પાણી તેમજ જુદા જુદા વાયુઓ અને ભેજનો સમાવેશ થાય છે। વાયુ તત્વોમાં હવાના જુદા જુદા વાયુઓ તથા વરાળ અથવા ભેજ સ્વરૂપે પાણી રહેલું છે। તો પાણી આ સ્વરૂપે રહેલું હોય છે। હવે જે વાતાવરણમાં વિવિધ વાયુઓનો આશરે પ્રમાણ આપણે જોવાના છીએ, તો નાઇટ્રોજનનું 78% પ્રમાણ છે વાતાવરણમાં, ઓક્સિજન 21%, આર્ગોન ગેસ 0.93, અન્ય ગેસ 0.04% અને કાર્બન ડાયોક્સાઇડ 0.03%। હવે અહીંયાથી એક પ્રશ્ન ઉદ્ભવે કે જો કાર્બન ડાયોક્સાઇડ આપણે આટલું જ છે તો વધારે નુકસાનકારક કેમ છે? તો મિત્રો,
ભલે કાર્બન ડાયોક્સાઇડ આટલું છે, પરંતુ આ કેવું છે કે ભારે વાયુ છે, એટલે વાતાવરણના નીચેના સ્તરમાં રહેતો હોય છે ને બહારની તરફ આગળ તરફ વધતો નથી, એટલે નીચેના સ્તરમાં રહેવાના કારણે અહીંયા જ ગરમી શોષી રાખે, તો એના કારણે આપણા માટે આ હાનિકારક વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ. તો આપણે વાતાવરણમાં આવેલ વિવિધ વાયુઓનું પ્રમાણ જોઈ લઈએ. નાઇટ્રોજન છે 78.8%, ઓક્સિજન 20.95%, આર્ગોન છે 0.93%, કાર્બન ડાયોક્સાઇડ 0.036%, નિયોન 0.002%. ત્યારબાદ અહીંયા કદાચ ટાઈપિંગ એરર છે. ત્યારબાદ છે ક્રિપ્ટોન 0.001%, હિલિયમ 0.0005%, ઝેનોન છે 0.00009% અને હાઇડ્રોજન છે 0.00005%. તો આવી રીતે કંઈક વાયુઓ આપણા વાતાવરણમાં આવેલા છે. હવે નોંધ જોઈએ કે જીસીઆરટીના ધોરણ 11ના પાઠ 8માં અન્ય વાયુઓનું કુલ પ્રમાણ 0.4% આપેલ હોવાથી વાતાવરણમાં રહેલ વાયુઓનું કુલ પ્રમાણ 100.36% થાય છે, પરંતુ અમારા મત મુજબ અન્ય વાયુઓનું પ્રમાણ 0.04% હોય તો વાતાવરણમાં રહેલ તમામ વાયુઓ 100% થઈ જાય. તો આ જીસીઆરટીમાં કદાચ હોઈ શકે કે ભૂલ હોઈ શકે, કારણ કે વાયુઓ ટોટલ 100માં આપણે કન્વર્ટ કરવાના હોય, પરંતુ અહીંયા 100.36 થઈ જાય છે જીસીઆરટી મુજબ. હવે જોઈએ વાયુમંડળના મુખ્ય વાયુઓ. મેજર ગેસીસ ઓફ એટમોસ્ફિયર. મેજર એટલે મુખ્ય ને એટમોસ્ફિયર એટલે વાતાવરણ. એમાં સૌ પ્રથમ છે આપણે નાઇટ્રોજન, જે સૌથી વધુ છે. નાઇટ્રોજન વાયુ મુખ્યત્વે વાતાવરણના નીચલા સ્તરમાં 130 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે. તો કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધીમાં જોવા મળે છે? 130. આ યાદ રાખવું. કયો વાયુ? નાઇટ્રોજન. નાઇટ્રોજનનો મુખ્ય સ્ત્રોત જમીનમાં રહેલ વાતાવરણ છે. જમીન અને સિમ્બિકુળની લેગ્યુમિનસ પ્રજાતિના છોડ તેના મૂળમાં હાજર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે. વાયુ લઈ પોતાનું સ્વરૂપ બદલે છે, જેનો ઉપયોગ છોડ તેના કહેવાય ને કે વિકાસમાં કરે છે. તો આ જે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે તે શું કરે છે કે નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરતા જોવા મળે છે છોડમાં. સામાન્ય રીતે આપણે જોઈએ તો વનસ્પતિ સીધી નાઇટ્રોજનનું ગ્રહણ કરી શકતી નથી. તો આ જે સિમ્બિકુળની લેગ્યુમિનસ કુળ છે, સિમ્બિકુળ જે લેગ્યુમિનસ કહેવાય છે સાયન્ટિફિક ભાષામાં, તો તેમાં આ રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય છે જે નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે. તો આ પૂછાઈ શકે કયા બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે? તો રાઇઝોબિયમ. ત્યારબાદ છે આગળ ઓક્સિજન. ઓક્સિજન વાયુ પૃથ્વીની સપાટીથી 120 કિલોમીટર સુધી જોવા મળે છે. કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી? તો 120 કિલોમીટરની ઊંચાઈ સુધી આપણને ઓક્સિજન વાયુ જોવા મળે છે. નોંધ લેવા જેવી બાબત છે કે ઓક્સિજન વાયુ પૃથ્વીની સપાટીથી 120 કિલોમીટર સુધી જોવા મળે છે. તે કોના મુજબ? એનસીઆરટી મુજબ. ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત વાતાવરણ, પ્રકાશ સંશ્લેષણ અને પૃથ્વીનો પોપડો છે. સજીવો શ્વસન દરમિયાન ઓક્સિજન ગ્રહણ કરે છે અને વૃક્ષો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજનને વાતાવરણમાં છોડે છે. જો મિત્રો અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે શું કરે છે? સજીવો ઓક્સિજન એટલે શ્વસન દરમિયાન ઓક્સિજન ગ્રહણ કરે છે, જ્યારે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજનને વાતાવરણમાં છોડે છે. તો અહીંયા પ્રશ્ન એવો આવે કે વનસ્પતિઓ કયો વાયુ ગ્રહણ કરે છે શ્વસન દરમિયાન? એવો પ્રશ્ન ઉદ્ભવે તો તમારે 100% એમાં ઓક્સિજન જ આપવું પડે, કારણ કે અહીંયા પ્રકાશ સંશ્લેષણ લખેલ છે. પ્રકાશ સંશ્લેષણ હોય તો કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે, જ્યારે શ્વસન હોય તો વનસ્પતિઓ ઓક્સિજન જ ગ્રહણ કરતી હોય છે. અપવાદરૂપ આપણે પરંતુ જે રણ પ્રદેશની વનસ્પતિઓ હોય છે તે રાત્રે પણ કહેવાય કે કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરતી હોય છે, એવું કંઈક અહીંયા લખેલ હતું આગળ. હવે આગળ આપણે જોવાના છે કાર્બન ડાયોક્સાઇડ. વાતાવરણમાં સૌથી ભારે વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે. આથી તે પૃથ્વીની સપાટીથી નજીકના વાતાવરણમાં આશરે 20 કિલોમીટર સુધી જોવા મળે છે. તેનું પ્રમાણ વાતાવરણમાં ખૂબ જ ઓછું એટલે 0.03% છે.
મેં તમને આગળ પણ જણાવ્યું તે પ્રમાણે કે ઓક્સિજન ઓછો છે, પરંતુ કેવો છે, ભારે છે. ભારે હોવાના કારણે તે વાતાવરણના નીચા સ્તરમાં જ રહે છે અને નુકસાન પહોંચાડતો જોવા મળે છે. કોલસો અને ખનિજ તેલ જેવા જીવાશ્મ બળતણોના દહનથી આ વાયુની માત્રામાં સદંતર વધારો થતો જોવા મળે છે. ત્યારબાદ છે ઓઝોન. ઓઝોન વાયુ પૃથ્વીની સપાટીથી 10 થી 50 કિલોમીટર સુધી જોવા મળે છે. તો સામાન્ય રીતે આપણે જોઈએ તો 32 થી 48 કિલોમીટર હોય છે, પરંતુ જુદી જુદી બુકોમાં એના કહેવાય કે કિલોમીટરનું સ્તર અલગ અલગ બતાવેલ છે. તો નોંધ લેવા જેવી બાબત છે કે NCERT પ્રમાણે ઓઝોન વાયુ પૃથ્વી સપાટીથી 10 થી 50 કિલોમીટર સુધી જોવા મળે છે. સૂર્યમાંથી નીકળતા પારજાંબલી કિરણોનું શોષણ કરી તેને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા અટકાવે છે. તો ઓઝોન વાયુ જે છે, જે રક્ષા કવચ તરીકે પુરવાર થાય છે. સુપરસોનિક જેટ વિમાનોમાંથી નીકળતા નાઇટ્રોજનના ઓક્સાઇડ તથા એર કન્ડિશનર તથા રેફ્રિજરેટરમાંથી નીકળતા ક્લોરોફ્લોરોકાર્બનને કારણે ઓઝોન સ્તરનું ખવાણ થઈ રહ્યું છે. તો આપણે જોઈએ કે ઓઝોન સ્તરમાં હાલના સમયમાં ભંગાણ થતું જોવા મળે છે, જે આના કારણે થાય છે. સુપરસોનિક જેટ વિમાનોમાંથી નીકળતા નાઇટ્રોજનના ઓક્સાઇડ તથા એર કન્ડિશનર અને રેફ્રિજરેટરમાંથી નીકળતા ક્લોરોફ્લોરોકાર્બનના કારણે ઓઝોન સ્તરનું ખવાણ થઈ રહ્યું છે. તો આ કારણો જવાબદાર છે તેના ખવાણ માટે. પ્રશ્ન બને કે આ વાયુ સામાન્ય રીતે સવારમાં ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારે વધારે માત્રામાં જોવા મળતો હોય છે. તો ક્યાં ક્યાં જોવા મળે? ખુલ્લા મેદાન હોય અને સમુદ્ર કિનારે આપણે સવારને પોર હોય તો તેમાં ઓઝોન વાયુ આપણને જોવા મળતો હોય છે. ત્યારબાદ જોઈએ વાતાવરણમાં રહેલા અન્ય ઘટકો, અધર કમ્પોનેન્ટ્સ ઇન ધ એટમોસ્ફિયર. એમાં છે જળબાષ્પ. જળબાષ્પ મુખ્યત્વે પૃથ્વીની સપાટીથી 10 થી 12 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે. તો કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી? 10 થી 12 કિલોમીટરની. પાણી, હવામાં હિમકણો, જલબુંદો અને વરાળ જળબાષ્પ સ્વરૂપે હોય છે, જેમાં વરાળ જળબાષ્પ મહત્વનું સ્વરૂપ છે. જળબાષ્પ જ કહેવાય વરાળને. વાતાવરણમાં જળબાષ્પનું પ્રમાણ 0% થી 4% જેટલું હોય છે, જેમાં વિષુવવૃત્તવાળા ભાગોમાં 4% અને ધ્રુવ પ્રદેશમાં 1% થી ઓછા પ્રમાણમાં જોવા મળે. હવે અહીંયા આપણે લોજિક વિચારવું પડે કે વિષુવવૃત્તમાં કહેવાય કે બાષ્પનું પ્રમાણ કેમ વધારે હોય છે. તો આપણે જોઈએ કે જ્યાં તાપમાન વધારે હોય ત્યાં બાષ્પીભવન વધુ થાય. હવે બાષ્પીભવન વધુ થશે તો જે પાણી રહેશે તે ઉપરની તરફ જશે. તો તે શું બનશે? વરાળ. તો વિષુવવૃત્ત પર આપણે જોઈએ છીએ તો બાષ્પનું પ્રમાણ વધુ હોવાનું કારણ એ છે કે ત્યાં બાષ્પીભવન વધુ થાય છે. હવે ચાલો અહીંયા તો બાષ્પીભવન, તો પછી ધ્રુવો તરફ ઓછું કેમ? તો ધ્રુવો તરફ આપણે જોઈએ કે કર્કવૃત્ત ને મકરવૃત્તની વચ્ચે જ મહત્તમ પ્રકાશ પડતો હોય છે. ધ્રુવો તરફ જતા પ્રકાશ હોય છે તે ઓછો થતો, તાપમાન પ્રકાશ જોઈએ તો ઓછો થતો જાય છે, તાપમાન એમ. તો હવે તાપમાન એ તરફ ઘટતું જાય છે તો શું થશે કે બાષ્પીભવનનું પ્રમાણ એ તરફ જતાં આપણે ઘટી જતું જોવા મળે છે. તો હવે બાષ્પીભવન ત્યાં ઘટી જાય એના કારણે આપણે જોઈએ કે વરાળનું પ્રમાણ ત્યાં ઓછું જોવા મળે છે. આથી જ જળબાષ્પ વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જતાં તેનું પ્રમાણ ઘટતું જાય છે. જળબાષ્પ સૂર્યની ગરમી શોષી લેનારું મુખ્ય ઘટક છે. તો યાદ રાખજો, જળબાષ્પ શું કરે છે? એ સૂર્યની ગરમી હોય છે તેને શોષી લે છે તથા પૃથ્વી પરથી નીકળતા વિકિરણોને તે રોકે છે, જેથી પૃથ્વી ન તો વધુ ઠંડી છે કે ન તો વધુ ગરમ, એટલે કે ઠંડીને ન તો વધારે ઠંડી થવા દે ને ન તો વધારે ગરમ થવા દે છે. આથી જળબાષ્પના આવરણને પૃથ્વી પરની ચાદર પણ કહેવામાં આવે છે. તો કોની પૃથ્વી પરની ચાદર કહેવામાં આવે છે? તો જળબાષ્પના આવરણને. જળબાષ્પને ગ્રીનહાઉસ ગેસ તરીકે પણ ગણવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે આપણે રજકણો.
રજકણો એ વાતાવરણમાં મહત્વનું સ્થાન ધરાવે છે. વાતાવરણમાં પૃથ્વીની સપાટી નજીકના સ્તરમાં અસંખ્ય રજકણો ઘન સ્વરૂપે આવેલા છે. આ કણો સમુદ્રી મીઠું, કારખાનામાંથી નીકળતો ધુમાડો, જ્વાળામુખી પ્રસ્ફોટન, બારીક ધૂળ, પરાગરજ તથા ઉલ્કાના તૂટેલા કણોમાંથી નીકળે છે. તો આ રજકણો ક્યાંથી આપણને સામાન્ય રીતે નીકળતા જોવા મળે છે? તો ધુમાડો છે, જ્વાળામુખીનું પ્રસ્ફોટન એટલે વિસ્ફોટ થાય ત્યારે, બારીક ધૂળ હોય ત્યારે, પરાગરજ તથા ઉલ્કાના તૂટેલા કણોમાંથી આ રજકણો આપણને નીકળતા જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ. આ રજકણો દ્વારા સૂર્યપ્રકાશના કિરણોનું પરાવર્તન થવાને કારણે પૃથ્વી પર સૂર્યપ્રકાશ આપણને રેલાતો જોવા મળે છે. આથી પૃથ્વી પર એકાએક અંધારું કે અજવાળું થતું નથી. એનું મુખ્ય કારણ શું છે? કે આ રજકણો છે જે પૃથ્વી પર એકાએક અંધારું કે અજવાળું થવા દેતા નથી. આ રજકણો ધુમ્મસ, વાદળો, ઉષા કે સંધ્યાના આકાશી રંગો વગેરે બનવાની પ્રક્રિયાઓ માટે જવાબદાર છે. રજકણો અને ક્ષારકણો ભેજગ્રાહી અને ભેજધારી હોવાથી તે વાતાવરણની ઘનતા વધારે છે. ઘનતા એટલે ઘાટાપણું વધારે છે. તો કેવા હોય છે? ભેજ ગ્રહણ કરે તેના કારણે એ કહેવાય કે ઓછી જગ્યા થઈ જાય વાતાવરણમાં, એના કારણે વાતાવરણની ઘનતા ને ત્યારબાદ આ રજકણો એમાં જોડાઈ જાય તો ઘનતા સામાન્ય રીતે આપણને વધતી જોવા મળે છે. રજકણો આર્દ્રતાગ્રાહી કેન્દ્રના રૂપમાં કાર્ય કરે છે, જેથી ચારે તરફ જળબાષ્પ સંઘનિત થઈ વાદળોનું નિર્માણ કરે છે. સૂર્યના કિરણોનું પ્રકિરણ રજકણોને આભારી છે. આથી સૂર્યાસ્ત બાદ પણ થોડા સમય માટે પ્રકાશ દેખાય છે. તો આપણને સૂર્યાસ્ત બાદ કહેવાય છે કે લગભગ 2 મિનિટ સુધી વધારે પ્રકાશ દેખાય છે. એ કોને આભારી છે? તો આ બધા રજકણોને આભારી છે. આગળ જોઈએ વાતાવરણની સંરચના, સ્ટ્રક્ચર ઓફ ધ એટમોસ્ફિયર. પૃથ્વીની સપાટીથી ઊંચી જતા અનુભવાતા તાપમાનના ફેરફારને કારણે વાતાવરણને 4 પ્રકાર પાડવામાં આવેલ છે. આપણે જેમ નીચેથી ઉપર તરફ જઈએ તેમ તાપમાન વધે ઘટે, તો એ તાપમાનનો જે વધારો હોય, ઘટાડો હોય, એના આધારે વાતાવરણના મુખ્ય 4 ને અમુક વાર તો 5 લખી દે છે, બાહ્ય આવરણ પણ ગણી લેતા હોય છે. તો એવી રીતે 4 પ્રકાર પાડવામાં આવેલ છે. વાતાવરણમાં ઊંચાઈ સાથે ઘનતામાં બદલાવ જોવા મળે છે. સમુદ્રની સપાટી પર હવામાનની ઘનતા સૌથી વધુ હોય. હવે અહીંયા પ્રશ્ન ઉદ્ભવે કે સમુદ્રની સપાટી પર વાતાવરણની ઘનતા કેમ સૌથી વધુ હોય? તો એનું મુખ્ય રીઝન શું છે? કે ત્યાં બાષ્પીભવન વધુ થયું એટલે ત્યાં વરાળનું પ્રમાણ વધુ હોય. ઊંચાઈ વધતા તે ઘટતી જાય, કારણ કે ઉપરની તરફ જઈએ તેમ વરાળની માત્રા પણ ઘટતી જાય છે. આગળ જોઈએ કે નોંધ લેવા જેવી બાબત. જીસીઆરટી પ્રમાણે વાતાવરણની સ્તર રચનાના 4 પ્રકાર છે. આ ઉપરાંત ઉષ્માવરણના 2 પેટા પ્રકાર છે, આયનાવરણ અને બાહ્યાવરણ. હવે સૌપ્રથમ જોઈએ તો કયો આવરણ છે? યાદ રાખવાનું, ક્રમમાં યાદ રાખવાના અને અંગ્રેજીમાં નામ યાદ રાખવાના. ક્ષોભાવરણ, જેને ટ્રોપોસ્ફિયર એટલે સૌપ્રથમ આપણે માથા પર ટોપી પહેરીએ એટલે અહીંયા સૌપ્રથમ આવરણ ટ પરથી ટોપી એટલે ટ્રોપોસ્ફિયર, એવી રીતે ક્ષોભાવરણ યાદ રાખવાનું. ત્યારબાદ બીજા આવરણોના નામ લગભગ એમને છે. સમતાપ આવરણ, એના પરથી એસ પરથી સ્ટ્રેટોસ્ફિયર, સ પરથી સમતાપ ને સ પરથી સ્ટ્રેટોસ્ફિયર. મધ્ય આવરણ, મ પરથી મધ્યાવરણ, મ પરથી મેઝોસ્ફિયર. ઉષ્મા એટલે ગરમી, તો ગરમી શામાં જળવાય રહે? થર્મોસમાં, તો એ પરથી થર્મોસ્ફિયર. ને અંતે જે બાહ્યાવરણ છે એને એક્ઝોસ્ફિયર આપણે કહેતા હોઈએ છીએ. નોંધ જોઈએ તો એનસીઆરટી પ્રમાણે વાતાવરણની સ્તર રચનાનો 5મો પ્રકાર બાહ્યાવરણ છે. હવે આ તમામ આવરણોને એક પછી એક આપણે વિગતવાર જોઈએ. તો સૌપ્રથમ છે ક્ષોભાવરણ, જેને શું કહેવામાં આવે છે? ટ્રોપોસ્ફિયર. પૃથ્વી સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના સૌથી નીચેના આવરણને ક્ષોભાવરણ કહેવામાં આવે છે. અક્ષાંશોના બદલાવ સાથે ક્ષોભાવરણની ઊંચાઈમાં તફાવત જોવા મળે છે. અક્ષાંશો એટલે
આપણે વિષુવવૃત્ત પર જઈએ, ત્યારબાદ ધ્રુવો તરફ જઈએ ને આપણે કર્કવૃત્ત પર જઈએ, તો એવી રીતે અલગ અલગ વૃત્તો પર આની ઊંચાઈ હોય છે તે વધતી અને ઘટતી આપણને જોવા મળે છે. જેવી રીતે જંગલ હોય એના પ્રમાણે આની ઊંચાઈમાં વધારો ઘટાડો તેમજ ઋતુ પ્રમાણે પણ એમાં વધારો ઘટાડો થાય છે, કારણ કે ઋતુઓમાં પણ તાપમાનમાં ફેરફાર થતો આપણને જોવા મળે છે. અક્ષાંશોના બદલાવ સાથે ક્ષોભાવરણની ઊંચાઈમાં તફાવત જોવા મળે છે. જેમ કે વિષુવવૃત્ત પર 18 કિલોમીટર સુધી, સમશીતોષ્ણ પ્રદેશમાં 13 કિલોમીટર સુધી અને ધ્રુવ પ્રદેશમાં 8 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે. તો આપણે સામાન્ય રીતે એક તારણ કાઢી શકીએ કે આપણે જોઈએ તો તાપમાન વધવાની સાથે આવરણની ઊંચાઈમાં ઘટાડો એટલે વધારો થતો જોવા મળે છે, કારણ કે સૌથી વધુ તાપમાન વિષુવવૃત્ત પર હોય તો સૌથી વધુ ઊંચાઈ પણ ક્યાં છે? વિષુવવૃત્ત પર. ત્યારબાદ એનાથી ઓછું સમશીતોષ્ણ પ્રદેશમાં ત્યાં ઓછી છે અને પછી ધ્રુવ પ્રદેશમાં એનાથી ઓછી છે. આગળ જોઈએ, NCERT પ્રમાણે વાતાવરણ વિષુવવૃત્ત પર 18 કિલોમીટર સુધી, સમશીતોષ્ણ પ્રદેશમાં 13 કિલોમીટર ઊંચાઈ સુધી ફેલાયેલું જોવા મળે છે. ઋતુઓની સાથે આ આવરણની ઊંચાઈ પણ બદલાય છે. જેમ કે ઉનાળામાં વધારે ઊંચે હોય, કેમ? તો ભાઈ તાપમાન વધી જાય. શિયાળામાં ઓછી ઊંચાઈ સુધી વિસ્તરેલું જોવા મળે છે. આગળ જોઈએ તો વાતાવરણના કુલ વાયુ દ્રવ્યના 75% જેટલા વાયુ દ્રવ્ય રજકણો અને વરાળ આ આવરણમાં આવેલા જોવા મળે છે. કયા આવરણમાં? તો ક્ષોભાવરણમાં. વાતાવરણના તોફાનો, ઘોંઘાટો, હવાની હલચલ, વીજળી, વાદળો વગેરે ઘટનાઓ આ આવરણમાં અનુભવાતી આપણને જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ ક્ષોભાવરણ છે 0 થી 12 કિલોમીટર, એમાં વિમાનોને અહીંયા ઉડતા બતાવેલ છે. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે સમતાપ આવરણ 12 થી 50 કિલોમીટર, ઓઝોન આવરણ આમાં આવેલ છે. મધ્ય આવરણ, અહીં ઉલ્કાઓ સળગી ઉઠે છે મધ્ય આવરણમાં 50 થી 80 કિલોમીટર સુધી છે. ઉષ્મા આવરણમાં આ યાન ને બધા છોડવામાં આવેલ છે, સેટેલાઇટ પણ છે, અને એક્ઝોસ્ફિયર જે 700 કિલોમીટરથી ઉપર આવેલ છે તેને આપણે બાહ્ય આવરણ કહેતા હોઈએ છીએ. તો જોઈએ, સૂર્યની ગરમીના લીધે પૃથ્વીની સપાટી ગરમ થાય છે. આથી સપાટીના સંપર્કમાં રહેલી નીચેની હવા ગરમ થવાથી તેનું તાપમાન વધે છે, પરંતુ ઊંચાઈ સાથે ક્ષોભાવરણનું તાપમાન ઘટતું જાય છે. તો સૌપ્રથમ ક્ષોભાવરણમાં શું થાય છે? ઊંચાઈ વધે તો તાપમાન ઘટતું જોવા મળે છે. તો આવી રીતે ચિહ્ન તમારે દોરી લેવાના હોય તો ઊંચાઈ વધે છે તેમ તાપમાન ક્ષોભાવરણમાં ઘટતું જોવા મળે છે. હવે તાપમાન ઘટતું જાય, જે ઊંચાઈએ તાપમાન ઘટતું અટકે તેને શું કહેવાય? ક્ષોભસીમા, કે હવે અહીંયાથી ક્ષોભાવરણ પૂર્ણ થઈ જાય છે, આના પછી બીજું આવરણ આવશે તો ત્યાં તાપમાન ઘટવાની જગ્યાએ હવે વધવાનું શરૂ થઈ જશે, જે ક્ષોભાવરણને સમતાપ આવરણથી અલગ કરે છે. આ આવરણમાં ઊંચાઈની સાથે તાપમાનમાં શું થાય છે? ઘટાડો મળે છે. જે 1 કિલોમીટરની ઊંચાઈ 6.5 ડિગ્રી સેલ્સિયસ અથવા એના ભાગ પાડીએ તો 165 મીટર ઊંચે જઈએ તો 1 ડિગ્રી સેલ્સિયસ એટલે 1000 ફૂટે 3.6 ડિગ્રી ફેરનહીટ તાપમાન ઘટે છે. તેને શું કહેવાય છે? આ તાપમાનના ઘટાડાને આપણે લેપ્સ રેટ કહેતા હોઈએ છીએ. ત્યારબાદ ઉપરનું આવરણ છે સમતાપ આવરણ, સ્ટ્રેટોસ્ફિયર. સપરથી સમતાપ, સપરથી સ્ટ્રેટોસ્ફિયર બીજું આવરણ છે તે તમારે યાદ રાખવું. પહેલું આવરણ કયું? ટ્રોપોસ્ફિયર, તે 0 થી 12 કિલોમીટરની ઊંચાઈ સુધી છે. હવે આ 12 થી 50 સુધી આવશે. ક્ષોભાવરણની ઉપર આશરે 50 કિલોમીટર સુધી સમતાપ આવરણ આવેલું છે. આવરણમાં તાપમાન સ્થિર રહેતું જોવા મળે છે, તેથી તેને સમતાપ આવરણ કહેવાય. સમ એટલે સ્થિર ને તાપ એટલે તાપમાન. અહીંયા તાપમાન સ્થિર રહેતું હોવાના કારણે તેને શું કહેવામાં આવે છે? સમતાપ આવરણ.
આવરણમાં ઋતુઓ અનુભવાતી નથી. સામાન્ય રીતે આપણે જોઈએ તો વિમાન અંતે હોય છે તે અહીંયા ઉડતા હોય છે. જેટ વિમાનો બધા હોય છે તે અહીંયા આપણને ઉડતા જોવા મળે છે. કેમ તો એમાં કહેવાય ને કે ઋતુઓ તો ઠીક છે, પરંતુ વાદળો પણ પેલા ઘેરાયેલા બહુ રહેતા નથી. નીચેની તરફ શોભાવરણમાં વાદળો રહેતા હોય છે મહત્તમ. એટલે કેવું છે કે વિમાનને ઉડવામાં સરળતા રહે છે અને તાપમાન બહુ વધારો ઘટાડો એ થતો નથી ને હવા સ્થિર રહેતી હોય છે. એટલે કે વાદળ, વંટોળ, વરસાદ જેવી ઘટનાઓ બનતી નથી. ત્યાં હવા સ્વચ્છ અને પાતળી હોવાથી જેટ વિમાનો સરળતાથી ઉડી શકે છે. ક્ષોભ સીમાથી લઈને 20 કિલોમીટર સુધી તાપમાન સ્થિર રહે છે. ક્ષોભ સીમા તો આવી, ત્યારબાદ કેવું હતું કે તાપમાન ઘટતું હોય છે શોભાવરણમાં. પછી 12 કિલોમીટરે પહોંચ્યા, ત્યાંથી ઘટતું બંધ થઈ ગયું. પછી સ્થિર રહ્યું કેટલાય કિલોમીટર સુધી? 20 કિલોમીટર સુધી. ને પછી તાપમાન શું થશે? વધશે. ત્યારબાદ ઊંચાઈ સાથે તાપમાનમાં વધારો જોવા મળે છે અને આશરે 50 કિલોમીટરની ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય છે. સામાન્ય રીતે આ વિમાનો શોભ સીમાની સમતાપ સીમાની શોભ આવરણ ને સમતાપ આવરણની જે વચ્ચે સીમા હોય છે ત્યાં આપણને ઉડતા જોવા મળે છે. તો તેને જ્યાં તાપમાન વધતું અટકે તેને શું કહેવામાં આવે છે? તો સમતાપ સીમા કહેવામાં આવે છે, કારણ કે ત્યાં તેની સીમા પૂર્ણ થાય છે. સમતાપ આવરણમાં આશરે 32 થી 48 કિલોમીટરની વચ્ચે ઓઝોન વાયુનું પાતળું આવરણ આવેલું છે, જેને આપણે શું કહીએ? ઓઝોન આવરણ તરીકે ઓળખવામાં આવે છે. જે સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ બી તથા અલ્ટ્રાવાયોલેટ સી કિરણોને પૃથ્વી પર આવતા અટકાવે છે. તો કયા કયા કિરણો? ભેસ, એવી રીતે યાદ રાખવાનું, ભેસ કિરણોને, બી સી. તો આ કિરણોને તે કહેવાય કે પૃથ્વી પર આવતા અટકાવે છે, જે આપણને ઓછા નુકસાનકારક હોય છે. એટલે નુકસાનકારક હોય છે, એમને અટકાવી દે એટલે ઓછા નુકસાનકારક બને છે. ઓઝોન વાયુ જંતુનાશક તથા હવાને શુદ્ધ કરનાર છે. જીસીઆરટી પ્રમાણે ને ઓઝોનની જાડાઈ માપવાના સાધનને ડોપ્સન મીટર કહે છે. તો આ એક ફેક્ટ યાદ રાખવાનું કે ઓઝોનની જાડાઈ માપવાના જે સાધનને શું કહેવામાં આવે છે? તો ડોપ્સન મીટર. ત્યારબાદ આગળનું આવરણ છે આપણે મધ્ય આવરણ. મધ્ય આવરણ, મ પરથી મેઝોસ્ફિયર. સમતાપ આવરણની ઉપર આશરે 80 થી 400 કિલોમીટરની વચ્ચે આવેલા આવરણને શું કહેવામાં આવે છે? તો મધ્ય આવરણ તરીકે ઓળખવામાં આવે છે. એનસીઆરટી પ્રમાણે આવરણ 80 થી 400 કિલોમીટર સુધી જોવા મળે છે. સૌથી ઠંડુ આવરણ છે, તે યાદ રાખવું. સૌથી ઠંડુ આવરણ કયું છે? તો મધ્ય આવરણ એ સૌથી ઠંડુ આવરણ છે. ને એનસીઆરટી પ્રમાણે એની ઊંચાઈ કેટલી છે? 80 થી 400 કિલોમીટર. પહેલાં શોભાવરણની 0 થી 12, ત્યારબાદ સમતાપની 12 થી 50 હતી. આવરણમાં ઊંચાઈની સાથે તાપમાનમાં ઘટાડો થાય. પહેલાં શું થતો? તો ઊંચાઈ વધે ને તાપમાનમાં ઘટાડો થાય શોભાવરણમાં. ત્યારબાદ સમતાપમાં ઊંચાઈ વધે તેમ તાપમાનમાં વધારો થાય. ને આમાં પાછું તાપમાનમાં ઘટાડો થાય ઊંચાઈ વધતાની સાથે. તો આવી રીતે યાદ રાખવું. જે આશરે 80 કિલોમીટરની ઊંચાઈ ઘટતું અટકે છે. આ સીમાને મધ્ય આવરણ સીમા કહે છે. આ સીમાએ તાપમાન ઘટીને -90 ડિગ્રી સેલ્સિયસથી -100 ડિગ્રી સેલ્સિયસ જેટલું થઈ જતું આપણને જોવા મળે છે. આ આવરણમાં અંતરિક્ષમાંથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરનારી ઉલ્કાઓ સળગી ઉઠે છે. જે આપણે કલ્પના ચાવલાનો જે શટલ હતો, જે વિમાનયાન હતો, અંતરિક્ષયાન, તે અહીં સળગી ઉઠ્યો હતો. કારણ કે કહેવાય છે કે યાનની આજુબાજુ કંઈક લેયર એક લગાડેલો હોય છે. તો તે લેયર હોય છે તો એ તાપમાનને આ જે વધારા ઘટાડા છે અને તેમજ આ જે મધ્ય આવરણ છે તે એની સામે પ્રતિકાર કરતો હોય છે. પરંતુ આ લેયરમાં એમણે સેજ કેવું કે છિદ્ર પડી ગયું હતું. તો છિદ્ર પડી જવાના કારણે ત્યાંથી
આવરણને એવું લાગ્યું કે ભાઈ ઉલ્કા આવે છે, કારણ કે ઉલ્કા જેવું જ હોય, કોઈ બહારથી એટલે અંદરથી બહાર પૃથ્વીમાંથી બહાર તો જવા દે કોઈ પણ પદાર્થને, પરંતુ જ્યારે બહારથી અંદરની તરફ આવે તો એને સળગાવી દે. તો આ લેયરમાં કેવું કે છિદ્ર પડી જવાના કારણે એમનું યાન સળગી ગયું હતું. ત્યારબાદ છે ઉષ્મા આવરણ. મધ્યાવરણની ઉપર 80 કિલોમીટરથી લઈને જ્યાં સુધી વાતાવરણ છે ત્યાં સુધીના આવરણને શું કહેવાય છે? ઉષ્મા આવરણ. જેને ઉષ્મા એટલે ગરમી ને એનું આવરણ એટલે ઉષ્મા આવરણ, અને એને અંગ્રેજીમાં શું કહેવાય? થર્મોસ્ફિયર. આવરણમાં ઊંચાઈની સાથે તાપમાનમાં શું થાય છે? વધારો જોવા મળે છે, જેના લીધે આવરણની હવા અતિશય પાતળી હોય છે. 350 કિલોમીટરની ઊંચાઈ આશરે 900 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળે છે. ત્યારબાદ જોઈએ કે ઉષ્મા આવરણની અંદર આયન આવરણ પણ મળી આવે છે. તો ઉષ્મા આવરણની અંદર બીજો કયો આવરણ મળી આવે છે આપણને? આયન આવરણ. તેમાં ઇલેક્ટ્રિકલી ચાર્જ થયેલા કણો જોવા મળે છે, જેને આયન કણો કહેવામાં આવે છે. આયન આવરણ કેમ કહેવાય? કારણ કે તેમાં ઇલેક્ટ્રિકલી ચાર્જ થયેલા જે આયનો જોવા મળે છે તેના કારણે. તેથી તેને આયન આવરણ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીની સપાટીથી અંદાજિત 80થી 640 કિલોમીટરના વિસ્તારમાં આ આવરણ આવેલું છે. પૃથ્વી પરથી મોકલવામાં આવેલ રેડિયો તરંગો આ સ્તર દ્વારા પૃથ્વી પર પાછા ફરે છે. તો પૃથ્વી પરથી જે પણ આપણે રેડિયો તરંગો મોકલીએ, જે પણ પ્રસારણ થાય તે આને આભારી છે. આથી રેડિયો પ્રસારણ, ટીવી અને ઇન્ટરનેટની સેવાઓ આમના કારણે શક્ય બને છે. આયના આવરણમાં આયનીકરણ પ્રક્રિયાને લીધે ધ્રુવ પ્રદેશમાં ઊંચે આકાશમાં મંત્રમુગ્ધ કરી દે તેવી રંગબેરંગી રંગપટ્ટાઓ જોવા મળે છે, જેને શું કહેવામાં આવે છે? મેરુજ્યોત તરીકે ઓળખવામાં આવે છે. જે રંગબેરંગી પટ્ટા હોય ધ્રુવ પ્રદેશથી જોતા આપણને આયના આવરણમાં જોવા મળે તેને આપણે શું કહીએ છીએ? મેરુજ્યોત કહીએ છીએ. તેના પાછા બે પ્રકાર પડે છે. જે વિસ્તાર છે એના આધારે એના બે પ્રકાર પાડવામાં આવે છે. તો આપણે ઉત્તર ધ્રુવમાં અરોરા બોરિયાલિસ તરીકે તેને ઓળખવામાં આવે છે, અને દક્ષિણ ધ્રુવમાં આપણે ઓસ્ટ્રેલિયા છે તો એના પરથી યાદ રાખવાનું કે અરોરા ઓસ્ટ્રાલિસ તરીકે દક્ષિણ ધ્રુવમાં તેને ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે બાહ્ય આવરણ એક્ઝોસ્ફિયર. વાતાવરણના સૌથી ઉપરના આવરણને બાહ્ય આવરણ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે હવે આપણે બહાર થઈ ગયા. એથી આ આવરણને કયા આવરણના નામે ઓળખવામાં આવે છે? બાહ્ય આવરણના નામે ઓળખવામાં આવે છે. તે વાયુઓનું પાતળું સ્તર છે. તેમાં હલકા વાયુઓ જેવા કે હિલિયમ અને હાઇડ્રોજન આવેલા આપણને જોવા મળે છે. ત્યારબાદ છે હવામાન વેધર. ટૂંકા સમયગાળાની વાતાવરણની વાસ્તવિક પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? હવામાન. હવામાન દિવસનું, રાતનું અને બપોરનું એવી રીતે અલગ જોવા મળે છે. સવાર, બપોર, સાંજ, રાત્રિ કે દિવસનું કોઈ પણ સમયનું તે હોઈ શકે છે. હવામાન સામાન્ય રીતે બદલાતું જોવા મળે છે. હવામાનને મુખ્ય આધાર વરસાદ હોય, ભેજ, ધુમ્મસ, તાપમાન, દબાણ પર રહેલો છે. તો આ બધા હોય છે કે તે હવામાન પર અસર કરતા પરિબળો કહી શકીએ આપણે, કારણ કે હવામાનનો આધાર આમના પર રહે છે. હવામાનના અભ્યાસને હવામાનશાસ્ત્ર મેટ્રોલોજી કહેવામાં આવે છે. વિશેષમાં જોઈએ તો ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી છે. તે IMD ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે. ક્યાં આવેલ છે? દિલ્હીમાં. ને કયા નામે? ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના નામે ઓળખવામાં આવે છે. તે ભારતના દૈનિક હવામાનને દર્શાવતા અહેવાલ અને નકશા દિવસમાં 2 વાર પ્રસિદ્ધ કરે છે. તેના 4 પ્રાદેશિક કેન્દ્રો છે: મુંબઈ, કોલકાતા, નાગપુર અને પુણે. તો આ યાદ રાખવા ક્યાં ક્યાં છે? મુંબઈમાં છે, કોલકાતામાં છે, નાગપુર અને પુણેમાં તેના કેન્દ્રો આવેલા છે. ત્યારબાદ
આગળ છે આબોહવા, જે નેક્સ્ટ લેક્ચરમાં રાખીશું. ત્યારબાદ 1, 2 ને 3 આટલા પેજ છે જે નેક્સ્ટ લેક્ચરમાં પતાવીશું, એટલે આપણું ચેપ્ટર પૂર્ણ થઈ જશે. આશા છે આજનો આ લેક્ચર આપને ગમ્યો હશે. મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.